પોપટભાઈ આહિરનું ડેકોરેશન એક આ રીતનું છે ભાઈ. મંચુરિયન ને બધું. ફેમિલી ગુડ મોર્નિંગ, સ્વાગત છે. જય માતાજી બધા મિત્રોનો આપણા આજના એક નવા વ્લોગ વિડીયો સાથે. તો મિત્રો અત્યારે 8:30 વાગી ગયા છે અને આજે જવાનું છે આપણે લગ્નમાં. તો આજે તારીખ થઈ છે 12 ફેબ્રુઆરી અને 2 દિવસના લગ્ન છે. આપણે જવાનું છે ઠેઠ જાગદાર બાજુ. 2 દિવસ આજે અને કાલે. અને દક્ષને અને એની મમ્મી ત્યાં છે તો વળતા એને પણ લાવવાના છે. અને તો આપણે તૈયાર થઈ ગયા છીએ. 80-85 કિલોમીટર અત્યારમાં જવાનું છે આખું દૂર. અને ગાડી જો કાકા અત્યારે આપણે મારા ભાઈની ગાડી લીધી છે. મારી ગાડી એક અહીંયા પડી છે અને એક ગાડી હતી સ્પ્લેન્ડર પ્લસ. એ ગાડી મારા પપ્પા લઈ ગયા છે. ત્યાં લગ્નમાં જ છે. આજના છે મતલબ આજના 4 લગ્ન છે. 2 જગ્યાએ લગ્નમાં મારે જવાનું છે અને 2 જગ્યાએ મારા પપ્પાને જવાનું છે. તો ગાડી 2 મારા પપ્પાની તો ગયા છે 10 તારીખના અને આજે આપણે જવાનું છે. કાલનો દી રોકાવું. 2 લગ્ન છે, એક જાગદાર છે અને એક છે બોરડા. 2 બાજુમાં જ છે. તો બધા મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. તો ભાઈ ગાડી થઈ ગઈ છે 4, બાંધી દીધું છે ઠેલી. ચાલો બામ જાતા આવી. હા જાઓ પાછા કાલ. હે કાલ હાન થાય તો લઈ આવજો. હાન થાય એટલે વહેલા કાલ હાંજના જવાનું થાય ને. બપોરનું ગબજી ત્યાં ખાઈ ગયું. વાંધો નહીં. ખાઈને પછી ત્યાંથી નીકળી જવા. મકાન આંટો મારી આવે ને જોઈને પછી નીકળી જવાનું. સારું ચાલો નીકળતા આવી. તો મિત્રો ભાઈ આપણે છે ને 70-80 કિલોમીટર કાપી નાખ્યું છે. અહીંથી જાજો આગળ નથી. આ એક હોલ્ડ કર્યો છે આપણે. અને તો આપણી ગાડી કંઈક અહીંયા પડી છે. અને અહીંયા બાજુમાં છે મીના હોટલ અને ટોલ નાકું. તો અહીંયા બાજુમાં ભાઈ સરસ મજાનો જો ભાઈ પોપટભાઈ આહિરનું એક આ સોશિયલ મીડિયા જો અહીંયા બેનર છે. અને અહીંયા કંઈક ગેટ છે. સોશિયલ મીડિયા આશ્રમ જે પોપટભાઈનું છે એ ભાઈ જોવા મળ્યું છે. ભાઈ અહીંયા ભાઈ પોપટભાઈ આશ્રમનું સરસ મજાનું બનાવેલું છે. અત્યારે આજે હાલમાં કામ ચાલુ જ છે. અત્યારે ડેકોરેશન ને એ બધું છે કંઈક કરેલું. હવે એ રીતનું છે કંઈક. જાન માંડી પગી ગઈ છે અને વરાજ હવે નીકળ્યા છે હોટલમાંથી બહાર. ડીજે જે બંધ કર્યું છે વરાજા. આ બધું બધા મહેમાનો બધા પડી ગયા છે અને બધું પીરસવાનું ચાલુ છે. બધું બધા હાથ ધોવે છે. ચાલુ થઈ ગયું છે ચાંદલા લખવાનું. તો મિત્ર છે ને ભાઈ જમી લીધું છે અને આવી ગયા છે ગાડી પાસે. તો ગાડી ક્યાંક અહીંયા પડી છે અને લગ્નનું લોકેશન જો ક્યાંક અહીંયા છે. આવડો આ છે મહુવા ભાવનગરવાળો નેશનલ હાઈવે. તો ગાડી બધી નીકળ્યા છે. સીએમ હોટલ અને કંઈક લોકેશન કંઈક આવું છે. તો મિત્રો ભાઈ છે ને જમી કરીને અમે આવ્યા છીએ છે આ બાજુ. કેમ કે ત્યાં બધા માણસોની બધી આટલી ગરમી એટલે મારા મામાની વાડી પાસે આવી ગયા છે. અને જો કાંઈ હિંચકા બેર પડ્યા છે તો હિંચકા ખાવા મળ્યા છે. દક્ષ ને બધા હિંચકા ખાવા મળ્યા છે. કા દક્ષ મજા આવે ને? હે તો ભાઈ જો કાંઈક ગાડીને એવું લઈને અમે આવી આવ્યા છે અહીંયા આરામ કરવા.
મિત્રો હવે આપણે આવી ગયા છે જરાક મહુવામાં અને એક આ દુકાન છે જાનકી જ્વેલર્સ મહુવામાં. ત્યાંથી આપણે લીધા હતા ઘરેણાં અને એના પૈસા દેવાના છે આપણે રિટર્ન અત્યારે તો દઈ દઈ. હવે અહીંયા દક્ષ માટે લેવાના છે કપડાં. ઇલેક્શન થાય છે. કઈ રાખ્યું? એ રાખ્યું. હાલો ઓકે કરો. ચાલો ભાઈ એક ફાઇનલ જોડી કરી છે. જાગદારવાળા લગ્ન થઈ ગયા છે. 6 વાગી ગયા છે અત્યારે અને અત્યારે આપણે જવાનું છે હવે બોરડા. તો ફર્સ્ટ ક્લાસ 4 થઈ ગયા છે ને આપણે જવાનું છે બોરડા કે બોરડા પણ લગ્ન છે આજ રાતના. અને આજે આપણે બોરડા જવાનું છે મામેરું ભરવા. તો ભાઈ આપણે પગી ગયા છીએ બોરડા લગ્નમાં. અને જો કંઈક ડેકોરેશન એક આ રીતનું છે ભાઈ ભાલિયા પરિવારનું. તો કંઈક વાડીના વ્યૂ કંઈક આવા છે. ને આ બાજુ કંઈક પાર્કિંગની સુવિધા છે ગણપતિ દાદાનું મૂર્તિ સાથે. તો પહોંચી ગયા છે આપણે લગ્નમાં. હવે આપણે આવી ગયા છીએ ભાઈ અહીંયા રોહાડા બાજુના બાજુ કંઈક મંચુરિયમ ને એવું બનાવ્યા છે. થોડીક વાર છે મંચુરિયમ કંઈક બનાવવાનું ચાલુ છે અને બધા માણસો બી બેઠા છે. અને આ બાજુ કાઉન્ટર ગોઠવાઈ ગયા છે. આ બાજુ તો પૈસા ને એવું બનાવવાનું છે ને આ બધા ઊભા છે માણસો અને એ બધી તૈયારી હાલે છે અત્યારે. ભાઈ કંઈક આવું છે ભાઈ જમવાનું ચાલુ થઈ ગયું છે. કોણ આ રીતનું છે કંઈક લોકેશન. અહીંયા વરાજાનો સ્ટેજ છે એ બધું ચાલુ છે. મસ્ત છે ને હે ઘણો ખાવા મંચુરિયમ ને છે ને બધું. કંઈક થાળી ભાઈ બહુ આનંદ વાળું કંઈક એવું છે. છાશ ને શાક ને રોટલી ને ભજીયા ને મંચુરિયમ ને